નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। આજના સમયમાં મોટા ભાગના લોકો પોતાના સ્વાસ્થ્યનો ખ્યાલ બહારથી રાખતા હોય છે, પણ પાચન તંત્રને ક્યાંક ને ક્યાંક નજરઅંદાજ કરતા હોય છે અને પાચન તંત્રને સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે। પાચન તંત્ર ના તો આપણું ખાવાનું પચાવે છે, પણ બીજી ઘણી બધી એવી બીમારીઓ છે કે જેની સામે આપણને રક્ષણ આપે છે। તો પાચન તંત્ર જો ખરાબ હોય તો એની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડતી હોય છે। એટલે પાચન તંત્ર આપણા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલું છે, એટલે પાચન તંત્રને સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે। જો પાચન તંત્ર પર આપણે લાપરવાહી રાખીશું તો ઘણા બધા એવા રોગો છે કે જે આપણા શરીરની અંદર ઘર કરી જશે। અને પાચન તંત્ર આપણા શરીર ઉપર શું ઇફેક્ટ કરે છે, તો પાચન તંત્ર જે છે એ આપણા શરીરમાં ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે। ઘણી વખત આપણને થાય કે પાચન તંત્ર ને ઇમ્યુનિટી શું કનેક્શન છે, તો પાચન તંત્ર આપણું જેટલું સારું હશે એટલી આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ બનશે। અને કદાચ તમને એ ખ્યાલ નહીં હોય કે આપણું પાચન તંત્ર 70% આંતરડા સાથે જોડાયેલું છે, એટલે કે આપણી આંતરડા જો સ્વસ્થ નહીં હોય તો ઘણા બધા એવા રોગો છે કે જે આપણા શરીરની અંદર ઘર કરી જશે અને આપણે રોગો સામે લડવાની આપણી શક્તિ ઓછી થઈ જશે। તો આપણી ઇમ્યુનિટીને આપણે જો સ્ટ્રોંગ રાખવી હોય તો આપણું પાચન તંત્ર મજબૂત હોવું ખૂબ જરૂરી છે। અને પાચન તંત્ર જો ખરાબ હોય છે તો પાચન તંત્ર ખરાબ હોવાના કારણે ઘણા બધા એવા રોગ છે કે જે આપણા ઘરમાં સામેલ થઈ જાય છે, એટલે કે આપણા શરીરમાં ઘર કરી લે છે। એટલે પાચન તંત્રને મજબૂત રાખવું ખૂબ જરૂરી છે। જો પાચન તંત્ર નબળું હોય તો એના કારણે કબજિયાત, ગેસ, એસિડિટી, કબ્ઝ, બ્લોટિંગ આવા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે અને એ સાથે આગળ જતા આપણા શરીરની અંદર બીજી પણ બીમારીઓ આવવા લાગે છે, જેમ કે આપણને થાક લાગે છે, ચીડચીડ મહેસૂસ થાય છે, આપણા બ્લોટિંગ થયા કરે છે, એન્ઝાયટી ફીલ કરીએ છીએ, આપણે મેન્ટલી ડિસ્ટર્બન્સમાં રહીએ છીએ અને વજન પણ આપણું વધવા લાગે છે અને ઘણીવાર વજન ઓછું થઈ જાય છે। તો આવા બધા પ્રશ્નો આપણું પાચન તંત્ર નબળું હોય તો એના કારણે આપણને આવતા હોય છે। તો ખરેખર આપણે પાચન તંત્રને નજરઅંદાજ ના કરવું જોઈએ, એના ઉપર વર્ક કરવું જોઈએ, એને મજબૂત બનાવવું જોઈએ। જો આપણું ગટ મજબૂત હશે તો આપણે કોઈ પણ પ્રમાણની બીમારીઓ સામે લડી શકીશું અને આપણે સ્વસ્થ રહી શકીશું। કેમ કે આજના સમયમાં આપણે જોઈએ છીએ કે દરેક ફેમિલીમાં 1-2% રોજ પેટ રિલેટેડ સમસ્યાઓનો સામનો કરવો પડે છે। રોજ એમના પ્રશ્નો હોય છે કે આજે મને પેટમાં દુખે છે, કબજિયાત થઈ ગઈ છે, અપચો રહે છે, બેચેની લાગે છે, ગમતું નથી। આવું તમે રોજ સાંભળ્યું હશે, તો આવું ના થાય એના માટે આપણે આપણા પાચન તંત્રને મજબૂત બનાવવું ખૂબ જરૂરી છે। હવે પ્રશ્ન એવો થાય કે પાચન તંત્રને મજબૂત કઈ રીતે બનાવી શકાય, તો પાચન તંત્રને મજબૂત બનાવવા માટે આપણે આપણી લાઈફસ્ટાઈલમાં થોડો ચેન્જીસ લાવવાનો જરૂર છે અને હું આજે તમને એના વિશેની થોડી ટિપ્સ તમારી સમક્ષ શેર કરું છું। તો એને એન્ડ સુધી જરૂર જોજો અને તમારા ઘરમાં અથવા તમારી ફેમિલીમાં કોઈને પણ પેટ રિલેટેડ પ્રોબ્લેમ છે, પાચન તંત્ર નબળું છે, તો એમને આ વિડીયો જરૂરથી શેર કરો અને તમે આ ચેનલ પર નવા હો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। પાચન તંત્રને મજબૂત બનાવવા માટે સૌથી પહેલા તો આપણે આપણા ખાવા પીવામાં ફાઈબર યુક્ત ખોરાકનો વધારે ઉપયોગ કરવો જોઈએ, જેમ કે સલાડ છે, એટલે કે ગ્રીન વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ અને સાથે સાથે સાબુત અનાજ, આ વસ્તુની અંદરથી આપણને ભરપૂર પ્રમાણમાં ફાઈબર મળી શકશે, તો આપણે ફાઈબરને સામેલ કરવા જોઈએ। અને એ સાથે સાથે જ પ્રોબાયોટિક્સ એટલે કે છાશ અને દહીંને પણ આપણે આપણા ખાવા પીવામાં સામેલ કરવું જોઈએ। પ્રોબાયોટિક્સ જે છે એ આપણા આંતરડાને મજબૂત રાખે છે, આંતરડાની અંદર ગુડ બેક્ટેરિયાનું પ્રમાણ વધારે છે અને એના કારણે આપણે જે પણ ખાઈએ છીએ આપણને સરસ રીતે પચી જાય છે અને આપણું પાચન તંત્ર મજબૂત બને છે। તો પ્રોબાયોટિક્સના દોર પર આપણે દહીં અને છાશનો ઉપયોગ કરવો જોઈએ અને એ સાથે જ પ્રોપર માત્રામાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે। જો આપણે પર્યાપ્ત માત્રામાં પાણી નથી પીતા તો એના કારણે આપણને કબજિયાત છે, સ્કિન રિલેટેડ ઇસ્યુ છે, ગેસ, એસિડિટી, બ્લોટિંગ આવા પ્રશ્નો ઊભા થતા હોય છે। તો જરૂરિયાત પૂરતું આપણે બોડીને જે જરૂર છે એટલું પાણી હરરોજ આપણે પીવું ખૂબ જ જરૂરી છે। અને એ સાથે સાથે જ અત્યારનો બહુ જ ટ્રેડિંગ છે પ્રોસેસ ફૂડ અને પેકેટ ફૂડ, આનો આપણે વધારે પડતો ઉપયોગ કરતા હોઈએ છીએ।
તો પ્રોસેસ ફૂડ અને પેકેટ ફૂડને અવોઇડ કરવા જોઈએ, કેમ કે આ વસ્તુ આપણા પાચન તંત્રને નબળી બનાવી દે છે. આપણા પાચન તંત્રમાં ફેટ જમા થાય છે, જેના કારણે આપણે બ્લોટિંગ, ગેસ, એસિડિટી જેવા પ્રશ્નો ઉભા થાય છે. અને સાથે સાથે આપણું લીવર, આપણા આંતરડા અને આપણા હાર્ટની આજુબાજુ ફેટ જમા થવા લાગે છે અને બીજા પણ ઇસ્યુ આવે છે, ડાયાબિટીસ છે, આવા બધા પ્રોબ્લેમો આપણને આવતા હોય છે. તો ખરેખર આપણે પેકેટ ફૂડ અને પ્રોસેસ ફૂડને અવોઇડ કરવા જોઈએ. અને સાથે સાથે જ આપણે સ્ટ્રેસને મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે, કેમ કે સ્ટ્રેસનો સીધું જે કનેક્શન છે એ આપણા ડાયજેશન ઉપર એટલે કે પાચન તંત્ર સાથે સંકળાયેલું છે. આપણું પાચન તંત્ર ખરાબ હોય તો બી આપણે સ્ટ્રેસ મહેસૂસ કરીએ છીએ અને આપણે મેન્ટલી ડિસ્ટર્બન્સમાં હોઈએ તો આપણા પાચન તંત્ર ઉપર એની અસર થતી હોય છે. તો આપણે સ્ટ્રેસ ફ્રી રહેવાનું છે, એટલે કે ઓલવેઝ હેપી મૂડમાં રહેવાનું છે. અને એના માટે મેડિટેશન અને ધ્યાન મતલબ મેડિટેશન તમે કરી શકો છો, અથવા તો નેચર સાથે કનેક્ટિવિટી વધારો, કોઈ પોઝિટિવ વિડીયો સાંભળો કે જેના કારણે તમારું મન જે છે એ પ્રફુલ્લિત થાય. તમે ટેન્શન ફ્રી માટેના મેનેજમેન્ટ માટે પણ તમે કંઈક ને કંઈક નવી એક્ટિવિટી કરી શકો છો, જેના કારણે તમે તમારો મગજને ફ્રી રાખી શકશો, મેન્ટલ વેલબિંગને વધારે સારું કરી શકશો. અને જો તમારું મેન્ટલ વેલબિંગ સારું હશે તો તમે પાચન તંત્રને વધારે મજબૂત બનાવી શકશો. અને પાચન તંત્રને વધારે મજબૂત બનાવવા માટે ફિઝિકલ એક્ટિવ રહેવું ખૂબ જ જરૂરી છે. એના માટે તમે વોકિંગ કરી શકો, યોગા કરી શકો, અથવા તો 30 થી 45 મિનિટનો તમારે સમય ફાળવી અને તમને મનગમતી ફિઝિકલ એક્ટિવિટી કરવી ખૂબ જરૂરી છે. એના કારણે તમારું પાચન તંત્ર સ્ટિમ્યુલેટ થશે અને પાચન તંત્ર વધારે મજબૂત બનશે. તો આપણે આપણા પાચન તંત્ર ઉપર ધ્યાન આપવું જોઈએ, તેને નજરઅંદાજ ના કરવું જોઈએ. જો આપણે એને નજરઅંદાજ કરીશું તો આપણા શરીરમાં રોગોનું ઘર થશે અને આપણે આપણી લાઈફને એન્જોય રીતે નહીં જીવી શકીએ. તો આપણે આપણા પાચન તંત્રને બહેતર બનાવવું ખૂબ જ જરૂરી છે. તમે જો પાચન તંત્ર રિલેટેડ સમસ્યાઓથી પરેશાન હો અને તમારા પાચન તંત્રને વધારે સ્ટ્રોંગ બનાવવા માંગતા હો તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, અથવા મારી સાથે 1-to-1 કોલ બુક કરી શકો છો. એની ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.